સુરત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વક્તાણા ગામના સરપંચ પદે અભિષેક નાયક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તો ઓલપાડ તાલુકાના સોદામીઠા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું છે। અહીં ઉમેદવાર પૃથ્વીરાજ ઠાકોર 134 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। મતગણતરી સમયે ઉમેદવારના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને જે વિજેતા છે તે વિજેતાના સમર્થકો છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પોતાના પ્રતિનિધિને આવકારી રહ્યા છે, તેમની જીતને આવકારી રહ્યા છે। સુરત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વક્તાણા ગામના સરપંચ પદે અભિષેક નાયક વિજેતા થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ। તો બીજી બાજુ ઓલપાડ તાલુકાના સોદામીઠા ગ્રામ પંચાયતનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। અહીં ઉમેદવાર પૃથ્વીરાજ ઠાકોર 134 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। મતગણતરી સમયે ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે અમે સુરતનું જે SVNIT છે ત્યાં હાજર છીએ, ત્યારે અત્યારે પરિણામો આવી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે સમર્થકો છે તે આવી ગયા છે। જે વક્તાણા ગામ છે તેના પરિણામો આવી ચૂક્યા છે, યુવા સરપંચ ગામને મળ્યા છે અને ત્યારે તેની ખુશી ખૂબ જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે ઢોલ નગારા સાથે લોકો આ જે છે ઉજવણી એ અત્યારે કરી રહ્યા છે। ખૂબ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને હોય પણ કેમ નહીં, કારણ કે આ જે ચૂંટણી છે એનો ઉત્સાહ જે એક અનેરો જોવા મળતો હોય છે, લોકોનો ઉત્સાહ જોવા મળતો હોય છે અને એની જે ઉજવણી છે એ અત્યારે જોવા મળી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ જે ઉજવણી છે એની અંદર જોડાયેલા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય છે એની અંદર સીધી રીતના જે રાજકીય પક્ષો છે એ જોડાયેલા નથી હોતા, પરંતુ જે પ્રમાણે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે એમના હાથમાં જે ભગવા કલરનો આ જે ચિહ્ન છે એના પરથી ખ્યાલ આવી જાય છે કે રાજકીય પક્ષો આ જે ચૂંટણી છે એની અંદર જોડાયેલા હતા અને આજે જ્યારે વિજેતા ઉમેદવારો એમને જે વિજેતા થયા છે તેને કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામનો માહોલ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। કેટલાક ગામડાઓમાં રિઝલ્ટ આવી ગયા છે મતગણતરીમાં અને તેમાં પણ જે સરપંચ ઉમેદવાર ઉભા હતા તેમની કેટલાકની જીતને લઈને તેમના સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ, રંગ છાંટવામાં આવી રહ્યા છે ગુલાલના અને સાથે જ ઢોલ નગારા સાથે આવકારવામાં આવી રહ્યા છે તેમની જીતને અને સાથે જ હવે વાયદા જે કરવામાં આવ્યા હતા તે વાયદાઓ પૂરા કરે તેવી આશા સાથે દરેક લોકો આજની જીતને વખાણી રહ્યા છે, વધાવી રહ્યા છે। ગાંધીનગરમાં કેવો માહોલ છે જાણીએ। ગૌરવ પટેલ VTV સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌરવ, ખાસ કરીને ધીમે ધીમે રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે, ઘણા બધા જગ્યાએ રિઝલ્ટ ક્લિયર થઈ ગયા છે, આપ જ્યાં છો ત્યાં માહોલ શું છે અને જે ઉમેદવાર છે તે ઉમેદવારના રિઝલ્ટ આવી ગયા છે, સરપંચ જે છે તેમની જીતને લઈને શું માહોલ છે ત્યાં? સંજીવની વાત કરવામાં આવે તો ગાંધીનગર તાલુકાની કુલ 69 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, જેમાં અત્યાર સુધી 20 જેટલી ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। આપણી પાસે હાલ જોડાયેલા છે કાનપુરના નવા ચૂંટાયેલા સરપંચ બળદેવભાઈ પટેલ। વાત કરશું બળદેવભાઈ જોડે। જી બળદેવભાઈ, ગામની જનતાએ તમને પોતાનો કિંમતી મત આપીને વિજેતા બનાવ્યા છે, ગામના સરપંચ તરીકે તમારી પસંદગી કરી છે, તમારી શું પ્રાથમિકતા રહેશે કાનપુર માટે? બસ, કાનપુરમાં અમારે બધું ઘણું કામ બાકી છે, ગટરનું, બોરનું, એ બધું પૂર્ણ કરીશું સાથ સહકાર લઈ અને નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યોમાં જે આપેલું છે જેમને એમાંથી લાઈન પ્રભાવિત કરી અને બધું કામ પૂરું કરી દઈશું। કયા એવા મુદ્દા હતા જે મુદ્દા લઈને તમે ચૂંટણી મેદાનમાં ગયા હતા અને કયા મુદ્દાને મતદારોએ પસંદ કર્યા? મુદ્દા તો નહીં, મને માણસ જોઈને અને કામ કરશે એવો તરીકે પસંદ કર્યો તો ગામનું કામ સારું। સરકાર દ્વારા જે નોટબંધી મૂકવામાં આવી હતી એ નોટબંધીની કેટલી અસર તમારા ગામમાં હાલ જોવા મળી રહી છે અને ચૂંટણીમાં એની ક્યાં કોઈ અસર પડી ખરી? અમારા ગામમાં કોઈ અસર નથી, નોટની કોઈ તકલીફ નહીં, હજુ સુધી કોઈ પડી નથી, બધું સારું ચાલે છે બધું। તો આ હતા કાનપુર ગામના નવા ચૂંટાયેલા સરપંચ બળદેવભાઈ કે તેમનું કહેવું છે કે ગામમાં ઘણી બધી સમસ્યાઓ છે, પીવાના પાણીથી માંડીને રોડ રસ્તા અને ગટરની જે સમસ્યાઓ સત્વરે ઉકેલવું હોય તેમની પ્રાથમિકતા રહેશે। ખાસ કરીને જયારે નોટબંધીની વાત છે ત્યારે તેમને એવું પણ કહ્યું કે તેમના ગામમાં હાલ નોટબંધીને લઈને કોઈ સમસ્યા જોવા મળતી નથી। સંજીવની, બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી માટે આભાર। તો આ હતા ગાંધીનગરથી કાનપુર ગામના